નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ભરૂચ જિલ્લામાં આવેલી વિવિધ સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ ભરવા માટેની આ જાહેરાત છે. ચાલો આપણે આ જાહેરાત બાબતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ અને બાળ સંભાળ સંસ્થા સરકારી અને ગ્રાન્ટ ઇન એડની મંજૂર થયેલી નીચે દર્શાવેલી જગ્યાઓ ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત મંજૂર થયેલી જરૂરી માપદંડોને આધીન ભરવાની હોય તે માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જરૂરી પ્રમાણપત્રો સાથે લેખિત અરજીઓ મંગાવવામાં આવે છે. અહીં સિરિયલ નંબર, ઓફ ધ ઓફિસ, ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થાનું નામ, નંબર ઓફ પોસ્ટ, જગ્યાઓની સંખ્યા, પોઝિશન નેમ, જગ્યાનું નામ અને શૈક્ષણિક લાયકાતની માહિતી આપણને આપવામાં આવી છે. સિરિયલ નંબર 1 ની અંદર જગ્યા છે ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ ભરૂચની સંસ્થા છે, જેની અંદર કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. અહીં જગ્યાનું નામ જોઈએ તો ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર આ જગ્યા છે. આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સોશિયલ વર્ક, સોશિયલ સાયન્સ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસર્ચ જેવી વિદ્યા શાખામાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને એટલીસ્ટ આ વિભાગનો 3 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે. અહીં મિત્રો અરજી કરવા માટેની વય મર્યાદા આપવામાં આવી છે કે છે 25 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. પસંદગી પામતા ઉમેદવારોને 44,023 રૂપિયા પર મંથ સેલેરી મળવા પાત્ર થશે. આ જ સંસ્થાની અંદર બીજી જગ્યા છે ઓવર રીચ ઘર. અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. એટલીસ્ટ આ વિભાગનો 1 વર્ષનો ગવર્મેન્ટ અથવા એનજીઓની અંદર અનુભવ હોવો જરૂરી છે. આ જગ્યા પર અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પર મંથ પગાર મળવા પાત્ર થશે. ક્રમ નંબર 3 ની અંદર સંસ્થા છે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ તલાવડી ભરૂચ ગ્રાન્ટ ઇન એડ સંસ્થા છે. કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે ઓફિસ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા છે. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સોશિયલ વર્કર, સોશિયલ સાયન્સ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રિસર્ચ, હ્યુમન રાઇટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી જેવા વિદ્યા શાખાઓમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. ગવર્મેન્ટ અથવા સેમી ગવર્મેન્ટ 3 વર્ષનો આ વિભાગનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 25 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 33,100 રૂપિયા પર મંથ પગાર મળવા પાત્ર થશે. મિત્રો, ક્રમ નંબર 4 ની અંદર જે જગ્યા છે તે સંસ્થાઓના નામ જોઈએ તો ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ ઓનલી ફિમેલ કેન્ડિડેટની ભરતી થવાની છે અને સેકન્ડ સંસ્થા છે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાલી તલાવડી ભરૂચ. અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે કાઉન્સલર. કાઉન્સલરની જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોનું શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર સોશિયલ વર્ક, સોશિયલ સાયન્સ, સાયકોલોજી, પબ્લિક હેલ્થ, કાઉન્સેલિંગ જેવા વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને એટલીસ્ટ ગવર્મેન્ટ અથવા સેમી ગવર્મેન્ટ સંસ્થામાંથી આ વિભાગનો 1 વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે. આ જગ્યા પર અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 23,170 રૂપિયા પર મંથ પગાર મળવા પાત્ર થશે. ક્રમ નંબર 5 ની અંદર સંસ્થાનું નામ છે સ્પેશિયલાઇઝેશન એડોપ્શન એજન્સી જીઓ. અહીં કુલ 1 જગ્યા પર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે મેનેજર કોઓર્ડિનેટર. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ જેવા વિદ્યા શાખાઓમાંથી ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને એટલીસ્ટ આ વિભાગનો
3 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 25 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 23,170 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. ક્રમ નંબર 6 ની અંદર જે સંસ્થાઓ છે તેના પ્રથમ નામ જોઈએ તો ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાલી તલાવડી ભરૂચ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જંબુસર માં કુલ એક જગ્યાઓ છે. આ જગ્યાનું નામ છે સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોમર્સ અથવા મેથેમેટિક્સની ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને આ વિભાગનો 1 વર્ષનો અનુભવ પણ જરૂરી છે. અહીં વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ અને આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 18,536 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. ક્રમ નંબર 7 ની અંદર જે સંસ્થાઓ છે અને જે જગ્યાઓ પર ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો પ્રથમ સંસ્થા છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ, ઓનલી ફિમેલ કેન્ડિડેટની અહીં ભરતી થવાની છે. ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાલી તલાવડી ભરૂચ, અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ જોઈએ તો હાઉસ મધર અને હાઉસ ફાધરની આ જગ્યાઓ છે. આ જગ્યા ઉપર પસંદગી પામવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક હોવા જોઈએ અને આ વિભાગનો 1 વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય 25 થી 40 વર્ષ સુધી હોવી જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 14,564 રૂપિયા મળવાપાત્ર થશે. ક્રમ નંબર 8 ની જગ્યા છે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાલી તલાવડી ભરૂચ માટેની આ જગ્યા છે. અહીં કુલ એક જગ્યા છે, ત્યાં એજ્યુકેટરની જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીટીસી બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. આ વિભાગનો 1 વર્ષનો એટલીસ્ટ અનુભવ પણ અહીં જરૂરી છે. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પર મંથ પગાર મળવાપાત્ર થશે. ક્રમ નંબર 9 ની અંદર સંસ્થા છે સ્પેશિયલાઇઝેશન એડોપ્શન એજન્સી. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે નર્સ. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ કરેલું હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. અહીં વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. ક્રમ નંબર 10 ની અંદર જે સંસ્થાઓ છે તેની માહિતી જોઈએ તો ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ માં ફિમેલ ઉમેદવારોની ભરતી થવાની છે. ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભરૂચમાં પણ એક જગ્યા પર ભરતી થવાની છે. ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાલી તલાવડી ભરૂચ માટે પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે મિત્રો પેરામેડિકલ સ્ટાફ. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એએનએમ અથવા જીએનએમ કરેલું હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. અહીં એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ પણ જરૂરી છે. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પર મંથ પગાર મળવાપાત્ર થશે. નંબર 11 ની અંદર જે સંસ્થાઓ છે તેના નામ પ્રથમ આપણે જોઈએ તો ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભરૂચ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાલી તલાવડી ભરૂચ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જંબુસર. સંસ્થાઓમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચરની ભરતી થવાની છે. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 3 વર્ષનો મ્યુઝિક વિશારદ કોર્સ અથવા ઈકેડી અથવા બીએ ઇન મ્યુઝિક કરેલા હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. અહીં પણ 1 વર્ષનો અનુભવ જરૂરી છે. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિ માસ પગાર મળવાપાત્ર થશે. ક્રમ નંબર 12 ની અંદર જે સંસ્થાઓ છે તેના નામ જોઈએ તો ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભરૂચ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાલી તલાવડી ભરૂચ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જંબુસર. સંસ્થાઓમાં ભરતી થવાની છે. અહીં પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનરની ભરતી થશે. દરેક સંસ્થામાં એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીપીએડ, સીપીએડ કે બીપીએડ કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. અહીં અરજી કરવા માંગતા ઉમેદવારોની વય 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. નંબર 13 ની અંદર સંસ્થા છે મિત્રો ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચમાં આ જગ્યા છે. અહીં રસોઈયા એટલે કે કુકની જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ કરેલું હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ હોવી જોઈએ. અહીં માસિક 12,026 રૂપિયા વેતન મળવાપાત્ર થશે. નંબર 14 ની અંદર સંસ્થાઓ છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાર્યકલાવડી ભરૂચમાં હેલ્પર કમ નાઇટ વોચમેનની એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા માસિક વેતન મળવાપાત્ર થશે. ક્રમ નંબર 15 ની અંદર સંસ્થાનું નામ છે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભરૂચ. અહીં હાઉસકીપરની જગ્યા ઉપર ભરતી થવાની છે અને કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ 10 પાસ અને વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોને મહત્વની નોંધ આપવામાં આવી છે તે જોઈએ તો નોંધ નંબર 1 છે કે ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 15માં લિખિત અરજીઓ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત જિલ્લા બાળ સુરક્ષા એકમ બી ગ્રાઉન્ડ ફ્લોર જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા રોજગાર કચેરીની સામે કણબી વગા ભરૂચ ખાતે સંબંધિત જગ્યા અનુસાર શૈક્ષણિક લાયકાત અનુભવ કોમ્પ્યુટરનું જ્ઞાન અને ઉંમર અંગેની જરૂરી પ્રમાણિત દસ્તાવેજો પુરાવાઓ સહિત અરજી ઉક્ત સરનામે માત્ર સ્પીડ પોસ્ટ કુરિયરથી મોકલી આપવાની રહેશે. રૂબરૂ અથવા અન્ય માધ્યમથી મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અધૂરી વિગતોવાળી તથા નિયત સમયવાળી યાદીમાં મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. સૂચના નંબર 2 જોઈએ કે દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. અરજી કવર પર કચેરી સંસ્થાના નામ સહિત જગ્યાનું નામ ફરજિયાત લખવાનું રહેશે. ક્રમાંક નંબર 3, 4, 5, 6 જગ્યાઓ પર કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર અને ક્રમ નંબર 6 માં કોમ્પ્યુટર જ્ઞાન અને ટેલી અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત જોડવાનું રહેશે. સૂચના નંબર 4 જોઈએ કે ઉંમરના પુરાવા માટે જન્મનો દાખલો, શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર, એસએસસીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. 5 નંબરની સૂચના છે કે અરજદારે અરજીમાં તેઓના મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ તેમજ સરનામાની વિગતો સાચી સુવાચ્ય અને વપરાશમાં હોય તે જ દર્શાવવાની રહેશે. 6 નંબરની સૂચના છે કે ઇન્ટરવ્યુ પસંદગી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યુમાં સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. 7 નંબરની સૂચના છે કે ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતેનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ ભરૂચને આધીન રહેશે, જેની ખાસ નોંધ લેવાની રહેશે. તો મિત્રો આથી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ અને બાળ સંભાળ સંસ્થાને મંજૂર થયેલી નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.